મૂળિયા મજબૂત છે, પવનમાં બીજા ઘઉં પડી ગયા પડ્યા નથી. હા ઉત્પાદન તો આમાં કદાચ મેં 70 70 આવે, 70 મણની આસપાસ આવી જાય એમ. બરોબર છે. હા કારણ કે ડુંડીમાં 85 90 દાણાની આસપાસ તો ડુંડીમાં છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે રાજકોટ જિલ્લાની અંદર. તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે, એને અહીંયા એક નવી જ વેરાયટી ઘઉંની વાવેતર કર્યું છે કે ફૂલે કંપનીની ફૂલે સૂર્યા 555. તો આપણે ખેડૂત પાસે અભિપ્રાય લેશું, ત્યાર પછી આપણે આખી વાત કરીશું. સૌપ્રથમ તમારું નામ આપજો ને. મનીષભાઈ ભુવા. બરોબર છે. ગામ? પારડી. તાલુકો જિલ્લો? તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. બરોબર છે. અને આ કઈ વેરાયટી વાવેતર કર્યું છે? સૂર્યા. અને કેટલા વીઘાના વેવાય છે તમે? આ છે 4.5 વીઘાની આસપાસ. 4 વીઘાની. અને બીજ દર કેટલો રાખેલો છે આમાં? 20 કિલો. 20 કિલો. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો, આપણે 1 વીઘે 20 કિલો બીજ દર રાખેલો છે. અને અત્યારની આમ ગણો તો પાકવાની પરિસ્થિતિ છે. હવે 1-2 દિવસની અંદર હાર્વેસ્ટ રાખવું હોય તો હાલી શકે. અને આનું વાવેતર ક્યારે કરેલું છે, ખ્યાલ છે તને તારીખનું? આનું વાવેતર તો દિવાળી આસપાસ. દિવાળી આસપાસ. એટલે અંદાજિત કેટલાક દિવસ લીધા છે પાકવાના? અંદાજે તો કઈ દિવાળી એટલે કેટલા, દિવાળી કયા મહિનામાં હતી આપણે દિવાળી 11મા મહિનામાં હોય. બરોબર છે. અને આજે આપણે 3જા મહિનાની 11 તારીખ છે. બરોબર. 4 મહિના ગણો ને. આ 4 મહિનાની આજુબાજુ, એટલે 120 દિવસની આજુબાજુ. એટલે આપણે ફાઇનલ તારીખ નથી, પણ અંદાજિત એમાં આપણે કહે છે કે ખેડૂતો 100 એટલા દિવસ થયા છે. તો અત્યારે પરિપક્વની અવસ્થાએ છે. તો અત્યારે તમને ઘઉંમાં કેવા પરફોર્મન્સ લાગે છે? ઉત્પાદન કેવું આવું દેખાય છે? 60 મણની ઉપર છે કદાચ, નીચે. બરોબર છે. અને અહીંયા બાજુમાં ઘઉં છે, એમની કરતાં વધારે થશે કે ઓછા રહેશે? એના કરતાં સારા થશે. હા, એની કરતાં તો સારા થશે. અને તો બીજા ખેડૂત મિત્રો કોઈને વાવેતર કરવું હોય તો આનું કરી શકે? હા, વાવેતર તો કરી શકે. હા. અને તમારે આમાં કોઈ ઇસ્યુ રહ્યો હોય તો તમને જણાવજો. એવું નથી કે આપણે ખાલી સારી વાત કરવી, એવું નથી. માનો તમારે ઢળવાનો પ્રશ્ન રહ્યો હોય કે અન્ય કોઈ બીજો ઇસ્યુ હોય તો પણ જણાવજો, જેથી કરી અને બીજા ખેડૂતને આવતો વર્ષે ન આવે. બરોબર છે. એવું કોઈ પ્રશ્ન નથી. મૂળિયા મજબૂત છે, પવનમાં બીજા ઘઉં પડી ગયા પડ્યા નથી. હા, બજારમાં વેચી ત્યારે ભાવની ખબર. હા, બસ આપણે મતલબમાં બજાર ભાવ શું આવે છે, મણિકા કેટલા ઉતરે છે. ઉત્પાદન તો આમાં કદાચ મેં 70 70 આવે, 70 મણની આસપાસ આવી જાય એમ. બરોબર છે. હા, કારણ કે ડુંડીમાં 85 90 દાણાની આસપાસ તો ડુંડીમાં છે એમ દાણા. બરોબર છે. હા. તો ખેડૂત મિત્રો, આ ટાઈપના અત્યારે ઘઉં છે અને પરિપક્વની અવસ્થાએ છે. એટલે આપણે આજે રાજકોટ જિલ્લાની મુલાકાત હતા, કીધું આપણે એક ટૂંકો વિડીયો બનાવી અને મૂકીએ, જેથી કરી અને ખ્યાલ આવે કે ભાઈ આપણે રાજકોટ જિલ્લાની અંદર કેવું પરફોર્મન્સ છે. અને આપણે કોઈ એક સારી જગ્યાથી વિડીયો ઉતારતા એવું પણ નથી, હું તમને લાગત જ બતાવી દઉં, જેથી કરી અને તમને એક ખ્યાલ આવી જાય. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.